આ તો જગતનો પાલન હાર છે મારા બાપ રખો. આમાં સત્ય ને કસોટી જ આવે, હાસા ને દુઃખ જ આવે ભાઈ. મારી નાયક આ તો શાયર જેવું પેટ હોય ને, વરી આવે વેલે વેલે વળાનું નહીં. મારી નાયક વેદની ભૂખી વેદા કરી, તારાની ભૂખી રાત, અગ્નિની ભૂખી શમશાન ડોળાની શાયરમાં હમાય. આ ધર્મ કા જેવું તેવું ધર્મ નથી ભાઈ. તમે ઓળખો તો, આપણે બધા ઓળખી તો, પણ ધર્મ ને ઓળખાતો નથી તો મિત્રો. સુખિયા ને મરનાથ એ સુખિયા ને નીંદ રૂ આવે, ઓલા દુખિયા ને નીંદ આવે. બાપ સુખિયા ને મારા ને નીંદ રૂ આવે, પણ ઓલા દુખિયા ને નીંદ રૂ આવે. આખી જગત હોય સુખિયો માણા ખાય પીને નિંદર કરે, પણ ઓલો દુખ્યો જાગતો હોય. મારી દુખિયાની દખ બદલી એ મારી વેરાગી મની ખ્યાની દેવી. આમાં બધા સુખિયા નથી, કોક દુખ્યું જાણવું છે. અને જો તમે જગત બધાને ખબર છે ભાઈ કે આપણે આ જગત મૂકીને ક્યાંક નાના નાના બસલાને પરદેમાં વર્તવા જાય ને, તો કોક દી કેને પૂછ્યો સીમારા સુધી રોતો જાતો હોય ધર્મસિંહ બાબા, ભીખાભાઈ, શંકરભાઈ, આ દેહ મૂકીને પરદેમાં વર્તવા જાય ને, એટલે કોઈ આવા ભુવા હોય, આવા પટિયાર હોય, અમારા શિવા બાપા જેવા દાદાના સેવક હોય, એ ભુવા મને 2 સપ્તી દાણા જોઈ દે ને, મારા બસડાને લઈ મારા બસડા હાટું થઈ મારા વધેમાં મારે વ્રતવા જવું છે, મારી દેવીની મને રજા લઈ દે. આવો સામે આવો. મારી દેવીની મને રજા લઈ દે. પછી બાપ સીમાડા સુધી રોતો જાય, પાછો વળી વળી જોતો જાય. ધર્મસિંહ બાબા મારી નાયક કુંડલામાં ઉસાળા ભરી એ અંગારે ઉસાળા લઈ, કુંડલામાં ઉસાળા ભરી ગરીબડાનો એ મારો. પાટાનો બાંધનારો કે પીડા જાણે નહીં, પાટાનો એ બાંધનારો પીડા જાણે નહીં. વિધિઓ એ જાણે, માયલો રોવે ને રુધિયો ભીતર ચલે, કોને કે જો કોઈ જગ્યામાં તમે વર્તવા જાવ ને, પેલા તો ઈ ભૂમિના રખાને પૂછ્યું, દાદા આવું તારી જગ્યામાં
મારા બસડાને લઈ તું ખોળે લેશ, પછી આપણે દેવીને પૂછ્યું કે મારી જાવ આપણી દેવી છે ને બાવડું પકડે અને કોઈ જગ્યાના રખાને હોપે છે. મારા બસડા તારી જગ્યામાં આવે, મારા બસડા તારી જગ્યામાં આવે છે. આને નબળો નિહાપો નાખવા દેતો ને એને પૂછ્યા વગર અઢી નું કેમ મંડાણ માનતા નહીં. સાંભળો, જગતમાં દાદાના પરસા તો હોય છે, પણ વિસિયા તાલુકાનું પીપળી ગામ છે. ભીખાભાઈ ધર્મસિંહ બાબા, વિસિયા તાલુકાનું પીપળી ગામ, આલા ખાસની પીપળી કહેવાય. હાલમાં છે, સાંભળજો. એમાં મારા દાદા પુંજિયા પસાણીની વસ્તી વયુમાંથી જગારો મળી ગયેલો એક ઝાડવું. તો દીવી નો હોય સંદર્ભમાં, નો હોય વસવેલીમાં, નો હોય ઢાંકણીમાં. લાખો રૂપિયાનો મઠ કરો ને મઠમાં દેવી ન હોય. દેવી તો ક્યાંક ઝૂંપડામાં બેઠી હોય. દેવી ક્યાંય મઠમાં ન હોય, લાખો રૂપિયાના મઠ કરે એમાં ન હોય. કા ગરીબ ઝૂંપડું હોય ત્યાં બેઠી હોય, અને કા કોઈ ગરીબ નો એવો આત્મા હોય ને એના આત્મામાં બેઠી હોય. બાકી દેવી તમને ક્યાંય નહીં મળે. હમણાં દાદાએ કીધું ને ધર્મસિંહ બાપાએ, મારી વસ્તી છે ને, મારી વસ્તી નું પાછી રાખવું છે. અગર આવા ભૂવા હોય ને, 500 વસ્તી નો ભૂવો હોય ને સાહેબ, કેટલાય કોઈ કહેતા હોય આમ બેસી જાવ, આમ બેસી જાવ, આમ બેસી જાવ. એવી મોટાઈ હોય, બોલાવ્યા થાય નહીં. શંકરભાઈ બોલાવ્યા થાય નહીં. ભીખાભાઈ મોટાઈ કરતા હોય, પણ આ તો હાડુમાં ગરીબી મળે. તે મને ટેલીઓ બનાવ્યું, મને ધર્મછીડા મને ભીખલા નહીં. પણ હા ભાઈ, જાતા જગના પાયે કોક મારી વસ્તીમાં સંકટ આવે, મારી વસ્તીમાં દુઃખ આવે, મારા ભીખલા મને ધર્મછીડા કદાચ મરેલું મળતું હોય મને તો બરોબર, પણ હામળની દેવીને તો મરેલા મળતા બેઠા ન કરું ને, તેથી જગતની માલિકા મને ખોડિયા મને ખોટ લાગે. મારા ભીખલા મારી વસ્તીને ખીજે પાસ કર્યો. આ માલો વિખે નહીં, અને મારું ધર્મ રાખે, મારું પૂન પાળે, અને વધેની ઘડીઓની માલિકા જોઈને હારી નો હાલતી થાવ ને, તેથી મને હામળની દેવીને જગતમાં મને ખોટ લાગે. મારા બાપ કાળિયાની ગરીબાઈ દેવી, કાળિયાની તન ગરીબી ભલી, ગરીબી નો પાવો રસાણો, ગરીબી નો પાવો
દીવી મારી રાજી એટલે કીધું છે કે બાપ અહીંયા દાદાના કાયદા હોય. સાંભળજો, આજ વાત કરવાની છે એ દિહોરના રખા બાપાની વાત કરવાની છે. એના કાયદા કાક હશે. વાહ બાપા શંકરભાઈ એના કાયદા, રાજુભાઈ એનો કાયદો હોય ને હોય, પણ કેવો કાયદો? દાદાને ખાવા પીવાનો કાયદો ન હોય. આજે આવતા હતા ને વાત કરતા હતા, અહીંયા જે મીઠી વીવડી છે ને, અહીંયા જે મીઠી વીવડી છે ને, એમ જો તમે એને એની સામો ભાવ રાખો ને, ગરીબાઈ રાખો ને, તો ગીરે મીઠી વીવડી બનાવી દો. મીઠો મેરામણ બની દે, મીઠી વીવડી બની દે. બનાય તો ક્યાંક થાય તો ક્યાંક સંધળના જાણવા બની. આવડે તો કોકના દુઃખમાં ભાગ લેજો. આવડે ને તો કોકના દુઃખમાં ભાગ લેજો. કોક દી એના બસડાની દુઆ તમને મળી જાય. મળે મળે મળે. કોઈની સેવા, કોઈની બનગી તમે કોક હાટું રોવો ને, પણ તમારે રોવાનો વારો ન આવે. કોઈ ભાઈ હાટું રોવે, કોઈ વસતી હાટું રોવે. ઓલા સુડું બજારે ખોલીએ કે મારે ભોગ લેવો હોય તો મારો ઓલૈયો હોમ લેજે, મારી વસ્તી ને કાંઈ કીધી લેવો. વાત કરવાની છે. ટીવી ક્યાં હોય? કોઈ કેવો ગરીબ આત્મા હોય ને ટીવી ક્યાંય ગોતતા નહીં, એમ તમને દેવી નહીં મળે. આ ઉજળા લુગડા પહેરી ને, હા, આલે કઈ ઉજળું નથી થવાતું. ઓલા કે એની ગોળે તન મેલા, મન મેલા અને તન ઉજળા. ઓલા કપટી બગલા, મન મેલા તન ઉજળા. ઓલા કપટી બગલા ઈથી તો કાગા ભલા, જેનો તન મન એક તો રંગ હોય. આત્મો સોખો જોઈએ, ધર્મ હામો ભાવ જોઈએ. એટલે તમે ક્યાંય ધર્મ ગોતતા નહીં. કોઈ ગરીબ ભયું માંથી પાસો રહી, બાપના દીકરાથી પાસો રહી, છેલ્લે ઝૂંપડામાં પડ્યો હોય. ભલે ગરીબ હોય, ઝૂંપડામાં પડ્યો હોય, ઘરમાં ગરીબી હોય, પણ સમજાય જેવું છે. અમે તો એવા દાખલા અઢળક જોયા છે. ખાય રૂપિયા વાળાનું, ખમા ગરીબની પેલા કે. કારણ કે ઓલા ભાગના પૈસા હોય ને, મારા બાપ રાદડા ગોને, મારી માં લખડી ગોને. પણ તેથી મારા બાપ મુંજ્યા પસાણીયાની દીવી હાલી નીકળ્યા. સાંભળજો દાદાઓ, આ તમને મજા જ કરાવે છે. હાલી નીકળ્યા એટલે આવો નવરંગો માનું. હવે હગાવાલા હોય ધૂણવાની તાઈન તો કરે ને, એટલે કે પૂંજોડું હોય, પૂંજોડું હોય. થઈ વીરુબાઈની જગ્યામાં મારી માં મટુની દીવી. જો દીકરી ભૂવો મારી માં મટુ છે ને, દીકરી
દીકરી છે તો દીકરીને દિવ્ય ભૂવો બનાવી 118 એ દીકરીના મખે પીધા અને હાલની તારીખમાં ધર્મસિંહ બાબા કોઈને એમ ન કહેવાય કે હું ભૂવો છું મારી મોટું ભૂવો ત્યાં નિભાઈ એકાબીજા ધુણાવા મીડ્યા હવે વૃદ્ધ અવસ્થા હોય ભાઈ ઓછું તો લાગે ને 10 વર્ષ 20 વર્ષ તમે પૂજા પણ ન કરો ને એટલે દુનિયા નોંધી વ્યા કેવા પણ તને દિયા આવે તને દિયા આવે ધોળાવા મીડ્યા ડાકલા વગાડવા એટલે ડોહાને ઓરતો આવ્યો કે નહીં પારી પાસે સંદર્ભો નહીં વસવેલી નહીં ડાગણી નહીં ઊભો નહીં પડિયાર મારી પાસે કાંઈ નહીં તઈ મારી નાચ મને નબળો ટપોરો મારે ને સાપ 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 આવીને ઉભી રહી ખમા ખમા હું પંજિયા પસાડી એની ધીવી છું હે હું જોધીએની દેવી છું પોતળેની દેવી છું બેટા સમકીવા દીવ મને આવડા માંડવે પસેડી પાથર અને પસેડી તારો મહેમાન નો થાવ ને તેની પુંજા પસાડી તારા ભાગ લે દેવી બોલે એ કરી દે પણ માણાથી નો થાય મારો વાત કર્યું છે શિવા બાપાની વાત કરી છે પણ આ વાતમાં મરમ છે તેથી દેવી બોલી હતી શંકરભાઈ કરી દીધું હવારમાં વળતર લાવી ક્યાંક ગમે ત્યાંથી લાવે ઈ કમાય અને આપણે કમાઈ એમાં ફેર હોય જો અહીંયા અમારા સામળ બાપાની દેવી કમાય છે મારા બાપ રખો કમાય છે હા હું ધારવાળો રખો કમાવ અને મારી સામળની વસ્તીને જો નો ખવારું ને એ તેથી મને દિહોના રખાને મને કોઈ ત્યાં દિવ્ય ખાધું પછી ત્યાંથી હાલી પીપળીની જગ્યામાં ગયા પીપળીની જગ્યામાં ગયા એટલે દેવીનું મંડાણ તો માંડે ને સાંભળજો કોઈ ધર્મ ને પૂછ્યું નહીં ભલે દેવી બોલી હતી કે 1 ના 51 કરી દઉં 1 ના અનેક ઝૂંપડા બનાવી દો દેવીએ કરી દીધા પછી તો મારી નાચ કહેવા માટે દેવીનો પૂજાપો કર્યો દેવીનું મંડાણ માંડ્યું 2.5 મંડાણ માંડી દીધું દેવીના જમાને આમ દેવી છે મને આમ માણા મરે 20 વર્ષનો મરી જાય સાહેબ કંદોતર વહી જાય 20 વર્ષનો દીકરો વહી જાય ઓહ દેવી તારા આવું નહોતું કરવું દેવી એમ કે બેટા હું પૂંજ્યા પસાણીની દેવી નથી કરતી હું મને હવે ઠોકો તેમાં મારી વસતી ને હું મારું નહીં મારી વસ્તીને નો મારું આમ પૂજા પોકર આમ 20 વર્ષનો દીકરો વહી જાય હાહાકાર મસી જાય આવા 11 માણા મળ્યા પછી તો જોવે તો ખરે ને સબાદર ગણ ભેદું ગણવટી મારી નાચ ને તેડાવી આવો મારી નાચ મારી દેવી કવળ વહી ગઈ મારી દેવી હિમાલો સેવી ગઈ મારી દેવી વહી ગઈ મારી દેવી ભાઈ કે આવો આવો કોક મારી દેવીને પાછી વાળો સબાદર મારી નાચ તેથી રોવામાં કઈ બાકી હોય ગણ સપાદર ગણ ભેડું દેવીની વાલા છે આમાં બધા કોઈ રમવા નથી આવ્યા કોઈ ખાવા નથી આવ્યા કોઈ પીવા નથી આવ્યા મારા ધારવાળા રખાની વાત સાંભળવા આવ્યા છો આ ઇતિહાસ હૈયામાં ભાવ લઈને આવ્યા હોય હૈયામાં હેત લઈને આવ્યા હોય તેથી ગણ સપાદર ગણ ભેડું મારી નાચ તેડાવી મળ્યા જોવા દેવી આમાય ને નામાય દે
મન રવાજો મારી વસતી એ મન કલકનો મન ડાગ દ્યો માં મન જોધિયાની દીવીને મન હું નથી કરતી કોઈ બીજાને પૂછો એ દેદી ત્યાંથી કોઈ પગી નીકળ્યા કોલિસમાં એટલે કીધું કે ભાઈ તમે 3 દી થી અહીં બેઠા છો આ દાણા જોવો છો ધર્મ કાંઈ જવાબ નથી દેતું કે ના ભાઈ કે ત્યાં રાવણ ડાકલા વગાડતા હોય ને રાવણ દેવ ડાકલા વગાડતા હોય ને કોઈ કે ખોડિયાની ગાય વગર મેલડીની વાગે અવળી ગાયો વાગવા મળે જગ્યામાં તઈ કીધું ભાઈ કે આ ભૂમિનો રખો હોય છે આપોઆપ શેલી ઘડી આવે ને તઈ આવે સાંભળ મારા જગત ના રખા સાંભળ તારું કેવાનું છે બોલ તો ખરો મારી ના સાપ 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 જેમ મારી નાતે કીધું એમ કરી દીધું જેટલા વધાવા માંગેલા વધાવા દીધા ક્યાં હું રખો સૌ કે 11 માણા તે માર્યા એક માણાનો હિસાબ ન દેવાય મારું કહેવાનું છે કે બોલ બાપા શું કહેવાનું છે હાંભળ હાંભળ વીરજી ડોહા આજે ડોહો જીવે છે ધર્મસિંહ બાબા વીરજી ડોહો જીવે છે હાંભળ મને રખાને પૂછ્યું નહીં અને મારા રખા માથે તારી દેવીનું મંડાણ માંડી દીધું મારા રખા માથે તારી દેવીને બિહારી દીધી મારી નાથ તારી દેવીનું મંડાણ માંડી દીધું નીચે જમીનમાં અને બાપ હવે ધર્મના પારખ્યા નું લેતો ખરા ને કે જો અસલ રખો બોલ્યો હોય તો સાંભળ મારી વાત હવે તારા પરસો દેવો છે તારા પ્રગટ થવું જોઈએ અને મારી નાત રખો તો મારી નાત કે એમ ન કરી દઉં ને તેથી મને પીપળીના રખાને મને ખોટ લાગી જાય બાપ હવે 12 ભાઈઓની દીવી દાદા જેવું જ મગજ હશે ને મારા 11 માણા વહી ગયા હવે મારા જીવીનું શું કામ છે લઈ આવો ત્રિકમ ત્રિકમ લઈ આવ્યા અને હાથમાં દીધો ત્રિકમ વસ્તીને કે શેટાર્યો હવે દેવીની પેટલી માં ઘા કરાય દેવીની પેટલી માથે ઘા કરાય નહીં મરનાર પગની જાગુ ધ્રુજવા મને આંખમાંથી શ્રાવણ ભાદરવાના નિર્વ્યા ગયા મારા સધણના જાળવા માથે ઘા હોય નહીં મારા સધણના જાળવા માથે ઘા હોય નહીં પણ મારી મજબૂરી કરાવે છે કે મારી વસ્તી આ પેટલી ખોદતા કોઈ નાગ નીકળે કોઈ નાગડી નીકળે મને કવડી જાય અને હું મરી જાવ ને તો મને પકડી નાખ્યા જો મને દોડી નાખ્યા પણ આ તો મારે જોવું છે વસ્તી મારી નાયત ના પાડે છે કે ના મારી નાયત મારી વસતી ના દુઃખ મારાથી જોવાતા નથી મારી નાયત એ દેદી પેટલી ખોદી અને નાખી દીધી સાઈડમાં આંખમાં રોતા જાય આહુડાની ધારો રવા દે મારી દેવી રવા દે પેટલી ખોદી નાખી એટલે તેથી ટપોરો મારો ગાય રખાની દેવી તારા કેવાથી મેં કર્યું છે હવે તારો દીદાર બધાય સાહેબ ખાલી ત્રિકમ નો 1 ટસકો 2 ટસકો કર્યા ને તા તો પાતાળ માંથી અમારા નીતિનભાઈ આ રમેશભાઈ આશીષભાઈ આ બધા મોજૂદ છે તમારું જોવું હોય તો હજી તમે તારે પીપળીની જગ્યામાં આવજો કોઈ વાર્તા નથી સાહેબ હકીકત કડી કાની અંદર વાત છે એ ધરતીમાંથી પ્રગટ 3 મૂર્તિ હજી જેમ સિંદૂર સડાવીને કોઈ ગયા હોય ને લાલ હિંગોળ જેવી મૂર્તિઓ સાહેબ તને પાતાળ માંથી બહાર આવી ખમા 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 પગમાં પડી ગયા બધા
લાકડે ઘોડે દંડવત કરવા માંડ્યા. માફ કરી દે મારા રખા, અમને માફ કરી દે, તમને ઓળખ્યા નહીં, તમને ભજાનું નહીં, માફ કરી દે બાપ. ચાલો મારી વસ્તી, આવા જગ્યામાં રહેવાય નહીં. એ મારા માનસરોવરના હંસલાવ, મારા હંસલાવ તો મન મુક્તિ નિકાલ વળી જાઓ પાછા. ના બાપ, તેથી કીધું કે વિજયા આથી હાલા 3 કદમ હટી તારી દેવીની પેટલીમાં અનુ રખો મંડાવું. જા જુગ જાય, જુગનો પાયો જાય, કહું નહીં તારી દેવીને કહેવાય નહોતો. અનુ રખો જામીન ન પડી જાવ, તેથી મને રખાના ખોટ લાગી જાય. પણ સાંભળ, તારો મારો કરાર સાંભળ. જ્યારે તું તારી દેવીને જમાડ, તારી વસ્તી કોઈ જમાડે, જુગ જાય, વર્ષો જાય, જુગનો પાયો વહી જાય, વેણ જાય, પણ વેણનો વટાવ ના જાય. સાંભળે, મારે કોઈ કામ પૈસા નથી ખાવા, મારે મોટા મોટા કામ પૈસા નથી ખાવા, એ ખાવાનું ભૂખ્યો નથી. પણ જેથી તારી દેવીને તારી વસ્તી જમાડે, તે તારી દેવી પેલા મને રખાના હવા પાલીનો તાવો દેવો પડે. તારી દેવી પેલા મને જમાડવો પડે, મને રખાને મને હવા પાલીનો તાવો. એમ આ જગ્યામાં, દેહોરની જગ્યામાં આજ તેના ખોળામાં બેઠા છે. જો પશુલા પરિવાર લીલા લહેર કરતું હોય ને, આ એક માળાના મોતી હોય ને, તો ખોળીએ ખોળીએ મારો દિહોનો રખો બેઠો છે. જો એક માળાના મોતીડા હોય અને રાજ કરતા હોય, તો વસ્તીના ખોળીએ ખોળીએ મારો દિહોનો રખો બેઠો છે. કે બેટા મારી વસ્તી, મારી નાયતના જો રખોપા ન કરો. તેથી 2008માં વાલા હતા એ વિદેશ વહી ગયા. વાલા હતા એ વિદેશ ગયા. હે જન મરીને આપ્યા માન, હંસલા હતા એ હાલા ગયા, તેના પગલા પડ્યા રહ્યા. જ્યાં જગ્યામાં વાતના મંડાણ છે, મારે વાત કરવી છે, શિવા બાપાની વાત કરવી છે, મારા બાપ રખાની વાત કરવી છે. જો કડી કાળમાં આશા ભુવાને કસોટી હોય, સત્ય પરેશાન હોય પણ પરાજિત ન હોય. શંકરભાઈ, અમારા ધરમસિંહ બાપાને ભીખાભાઈ ની હયાતમાં મરેલા મળદા દીવીએ કાલ મરેલું મળતું બેઠું કર્યું. ક્યાંક વરતવા ગયા હતા પરદેની ઘડીઓમાં, અને ધરમસિંહ બાપાના ઘરેથી ડોહરડી માં, એ ડોહલડી મારી નાયતની દીકરી ખંભે માથું નાખી દીધું તું, ડોકી પડી ગઈ હતી, ખોડિયામાંથી પ્રાણ પણ ખીડું ઉડી ગયું. તઈ કીધું મારી આવો વધાર કર્યો નથી, મારી બગાવડી મારી હક સાંભળી દીવી. અરે મારો ધરમસિંહ, તું મને ટપોરો મારે તો મરેલું મળતું બેઠું ન કરું ને, તે મને સાંભળી દીધી, મને ખોટ લાગી બહાર. નવો અવતાર અમારા શંકરભાઈ ને આવતા ભેગો ઓળખી ગયો, મને રામ રામ કરે ને શંકરભાઈ ને. હા ભાઈ, દેવીએ મારી રાત શેલી ઘડીએ આવીને ઉભી રે. ટપોરો મારા ભીખાભાઈ
ધરમસિંહ બાપાએ મારે તો મને મારી વસ્તી તો મને કઈ લે મારી વસતીમાં દુઃખ અને મને કેન્સર જેવો રોગ મટે નહીં. ખમા ખમા મારા ધરમસિંહ ભીગલા મારી વસ્તીની માલમાં કદાચ કેન્સર જેવા રોગ જો પાણી ગોળે નો પી જાય તે મને હામણને દેવી મને ખોટ લાગી જાય. એમ મારા બાપ શિવાને મારી નાથ આ જગ્યામાં એનું કોઈ નતું રે. અમારા શિવા બાપાને આતરનું કેન્સર હતું. આતરનું કેન્સર દુઃખનો કોઈ પાર નહીં. નો હોય તે પાસે કોઈ હોય નહીં. નો હોય તે તેની પાસે કોઈ રાતે નીંદર નું આવે. ઓહો મળી હવે હું નહીં બસું. શિવા બાપા કે પણ આંબાની સીઝન નો હોય તે પાસે બસડાય નહોતા હોય. અને આ જગ્યામાં રાત જાય તો દિવસ નો જાય, દિવસ જાય તો રાત. શિવલાલ મારું શિવલાલ કોઈ ધણી મરની જીવ સોયા. કેવી વેળા ક્યાં સંતને ક્યાં મેરા કરી ક્યાં શાયર ને નીર. સમય હોય ને તો આ શબ્દ લાગુ પડે. ક્યાં સંધાન ભુવા પડિયાનો એક સુર છે. એક તેજ હોય ને તો જ આવા પાવા રસાય. શંકરભાઈ ક્યાં સંધાન ક્યાં મેરાગરી ક્યાં સાહેબ ને નીર. થોડે થોડે બચ્યું પડે ઓગળે આપસરી. એટલું કીધું મારી દેવી નહીં મારી પાસે કોઈ મારે નહીં મારી પાસે વસ્તી નહીં મારી પાસે ભાઈઓ નહીં કોઈ હગું મારે એકલો મારા ખોડિયામાંથી પ્રાણ વચ્યા હે ને દુનિયા રાજી થાય મારી દુનિયા રાજી થાય. કોઈ ધણી નો બને ને તો ભૂમિ નો રખો સાંભળે મારી દે. દીકરા નો થાય પાહે શું લેવા વેળા આવે તે કોઈ ન હોય. આ લુગડું હગું ન થાય. આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવો વિધવા દુનિયામાં બીજું તો કોઈ નથી. પણ ટીમલા નો રખો મારી રાજ ટીમલા નો રખો.
આવડા જાય તો જો આપો આપ મારા બાપ રખો આવ્યો છું સાહેબ ના આહુડા જુઓ એને શું ખબર પડે આવા આહુડા અમારા શિવા બાપાને પડ્યા હતા તઈ ધર્મ આવ્યું તો મારી નાચ આવા છોકરીએ મારી નાચ તને ટપોરો મારે અને ટીમલાનો રખો જો આવીને બોનો રહો ને તેને મને ટીમલાના રખાને મને ખોઈ લાગ્યા કોઈ નહીં અમુક વસ્તુ હોય ને જગત બધાને ખબર છે 2-4 વર્ષ પહેલા કોણ કોનું હતું એમ વાહ મારો બાપ કોણ કોનું હતું જગત બધાને ખબર છે અમુક એવી બીમારી હોય ને શંકરભાઈ અમુક એવી બીમારી હોય ને આપણે પથારી નોખી રાખે આપણું ખાવાનું નોખું રાખે આપણા લુગડા નોખા રાખે એ કોરોના કાળે બધાને સમજાવી દીધું બાપ દીકરા પાસે નો જાય આપણે કઈ કે ઘરની સ્ત્રી હોય ને અમે તેવા દાખલા જોયેલા બાબા શેઠથી રોટલો નાખી દે આડું દઈને તમે બહાર નો નીકળતા હા કોરોના સોટી જાય અમુક દર્દ એવા હોય બધાય શેઠા રહ્યો પણ દુનિયા શેઠી રે હું ટીમડાનો રખો શેઠો નો રહો દાદી અમારા શિવા બાપાએ વિધવા અટાણા મારું કોઈ નહીં મારા ભૈયું કોઈ હારું હતું મને શિવલા ના દુઃખ ને પૂછવા આવે શંકરભાઈ કોના ભલામણ કરે તેથી અમારા શિવા બાપાએ મારા ટીમણાના રખાને બાપ દુનિયા તો કોઈ નથી પણ મારા ટીમણાના રખા તું શોક નથી આ જગ્યામાં કીધું તમે મારા શિવલા તારી દેવી કદાચ કવળ વહી ગયો હોય દુનિયા શેઠી રહી ગઈ હોય તે આજ મને ટીમણાના રખાને યાદ કર્યો ને અને આજુ રખો જો તારા ભાગલે નું આવું ને તે મને ટીમણાના રખાને મને ખોઈ લાગ્યા બા તો મને ખબર કેમ પડે નહીં ઓપરેશન નહીં દવા જો વગર દવાએ મારા શિવલા હું ટીમણાનો રખો આજો તારા આતરમાં કેન્સર જેવો રોગ નો મટાડું ને તેથી શિવલા તારા ભાગલે ટીમણાનો રખો નો મારી નાખ હાલ બાપ એ ઈ સમયમાં તમે આવ્યા તા અટાણ મારી નાચ તમનો ટપોરો મારે અને મારા દાદા શિવા તમને બોલાવે અને ટીમણાનો રખો જો નો આવું ને તો જગતી માલકો મને ટીમણાના રખાને ખોટ
અમારા શિવા બાપાના છોકરા પગે લાગો તઈને આમ જો તારા આશરે મૂકીને ગયા છો ધર્મ છે પારસ મળી છે આ લોઢાને અડે કંચન બનાવી દે તમે ધર્મ ના બની જાવ ને એને મટાડતા કઈ વાર જ ન લાગે અને ગરીબ હોય ને રાખ માંથી રાજા બનાવતા ધર્મ નો વાર ન લાગે બેટા રાખ સવો ને સમકીવા દીવું કે જો રાજા કરી નો ફેરવું ને તો ટીમડાનો રખો મટી જાવ મારી અને જો રાજા કરીને ફેરવતા હોય અભિમાન આવી ગયું અને હું પણ આવી ગયું તો સપનું લઈને મંગાવતા એનો વાર ન લાગે દેવીને ન લાગે અને દાદાને ન લાગે એ વગર દવાઈએ વગર ઓપરેશન પલમાં અમારા શિવા બાપાનો દુઃખ મટાડી દીધો તેથી કીધું કે જા હું ટીમડાનો રખો તારી વસ્તી મને કોક દી યાદ કરે બધું આવા નવા કામ ન કરું ને તેથી મને ટીમડાના રખાને ખાધે કોઈ લાગે પછી તો દાદાના સેવક બની ગયા ખૂબ દાદાની સેવા કરી ખૂબ સેવા કરી અટાણે કે છે ને કે મને ગોતવો હોય ને અમારા ધર્મસિંહ બાપા કે હું ક્યાંય નહીં મળું ભીખાભાઈ કાં તો શમશાનમાં મળીશ કાં મારી દેવીના મઢે મળીશ આ ઝાડવા આ લીલી વાડી લીલો બગીચો એમ અમારા શિવા બાપા મજા ભક્તિ કરવા પછી તો દાદા આપો આપ મારો ટીમડાનો રખો પણ એક દિનો સમય એવો થયો આ દેહોરની જગ્યામાં બાપ રખા મારા ટીમડાના રખા લાઈને દાદાના નામનો દાર કરાવી લઉં એક કણ ભેગો કરી બધી વસ્તીનો એક કણુકો જો કોઈ જગ્યામાં મઢડા બને ને મારા બાપ રખાનો મઢ હોય ચાર બાયુનો મઢ હોય મારી તારની દેવીનો મઢડો હોય એ રજા એટલે જ ભાઈ કોઈ એક કરી નહીં હવા રૂપિયો કોઈ આપે ને તો એનો પેલા લઈ લીધું સાહેબ પછી મઠ બનાવો તો મારી નાઈટનો વિહામો બની જાય ભાઈ એમ જગ્યામાં અમારી વાતનો એક ટકો ભેગો કરી દીધી એક પૈસા ભેગા કરી અને ઓલા બોરિંગ વાળાને તેડાવ્યો દાર વાળાને તેડાવ્યો ભાઈ દાદાની જગ્યામાં મારા ધારવાળા રખાની જગ્યામાં દાર કરવો છે નાનું ગામ હોય તો બધા જોવાય ભેગા થાય નાનું ગામ હોય ને આવું દિહોર જેવું ગામ હોય ને ખાલી રીંગ આવે બધા જોવા આવે ખેડૂત જોવા આવે હાલો પાણી થયું કે ન થયું આપણે તો વિશ્વાસ કે મારા બાપ રખો આ મીઠી બીવડી બનાવી દે આટલો વિશ્વાસ રાખી પણ જો ધર્મ કસોટી ન કરે એ પારખા કરે
રિંગ બોલાવી, બોરવેલ બોલાવી, દાર કર્યો. નગર અહીંયા 100-150 ફૂટે પાણી આવી જાય. લીલો ભેજ આવે. બધી વસ્તી ભેગી થયેલી, મારી નાત ભેગી થયેલી, ગામનું ગામેણું ભેગું થયેલું. 200 ફૂટ, 250 ફૂટ, 300 ફૂટ. આંખમાંથી આવું ઓલો ઓલાની સામું જોવે, ઓલો ઓલાની સામું જોવે. ભાઈ આપણી વાતું થશે મારી દેવી, આપણી વાતું થશે. ગામના લોકો કહેવા માંડ્યા, કા તમારો વિશ્વાસ, કા તમારી શ્રદ્ધા? 350 ખાલી 100 ફૂટ બાકી લીધું. તઈ કીધું કે મારી નાત એના આહોડા હતા ને પાતાળમાં ગયા ને તઈ પાણી આવ્યું. અમારી નાતના આહોડા પડ્યા હતા ને ઈ પાતાળમાં ઉતર્યા અને ઈ મારા બાપ રખાઈ આહોડા સાંભળી લીધા હોય. અને બેટા તો જગતની માલમાં મારા રખાનું નામ લઈ ખાલી 4 કટકા બાકી હતા, 1 કટકો નાખ્યો અને ભલા માણસો પાણીનો ધોધ નો વરસાવો ને તેથી મને ટીમડાના રખાને મને ધારવાળા રખા. ફૂટ સુધી ધૂળી ઉડતી હતી. આ વિશ્વા ઉઠી ગયો પછી તો ધર્મસિંહ બાપા હવે પાણી નહીં આવે. પણ મારા બાપ રખાનું જે નામ લીધું ને ખાલી 1 ફૂટ ગયું ને પાણીનો ધોધ વરસાયો. બેટા આ જગ્યાની માલ બધું મીઠી બીવડી ફૂટવા દઉં ને તેને મને ધારવાળા રખાને મને કોઈ લાગ્યા બાપ. મીઠી બીવડી બને આખા ગામના માણસો આ પાણી ભરવા આવે છે ને ધર્મસિંહ બાપા. હા, દુનિયામાં પાણી ખૂટી જાય પણ આ ધારવાળા રખાની જગ્યામાં પાણી કોઈ દી ન ખૂટે. મારી નાચ કે બેટા હાથ કાળ પડે અને આ જગ્યાની માલપા જો મીઠો મેરામણ ખૂટવા દઉં ને તેથી મને ધારવાળા રખાને મને કોઈ લાગી જાય. પછી તો દાદાના ધીમે 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 પરસા વધવા માંડ્યા. એક દી દાદા બોલ્યા કે જો તમે મને ઓળખો ને તો તમારા બસડાને તો પલે પલે રખોપા ન કરો ને તેથી મને દીહોના રખાને મને ખોટ લાગી જાય. આમ કીધું કે લાઈને મારી નાઈટને પરસો દઉં. બોલો નાનો છોકરો ભાઈ આપણે વાત કરતા હતા ને આગલે દી ભણવા ગયો. વાંભ એકનો નાગ દગતરમાં વહી ગયો મારી નાગ. વાંભ એકનો નાગ બની દીધી. વાંભ એકનો નાગ કાળોતરો આગલે દિવસ વહી ગયા અને બીજે દિવસ ખબર પડી
પાછો આવ્યો અને લેસન કરવા બેઠો, દફતર માંથી નાગ નીકળ્યો. હવા વેતી નાગ નહીં, નાગ નીકળ્યો એટલે કાળજા ફાટી ગયા. ઓહો, આ તો નાગ છે. આપણે નાના છોકરા વાળા છે, આને પકડીને મૂકી આવો. આટલું જ્યાં કીધું ને ત્યાં તો મારા બાપ રખો સાંભળી ગયો. મને ઓળી ગયો મને ઓળી ગયો. રામાની નાચ જો મારે કરડવું હોત તો બટકું નો ભરી લેત, કરડી નો લેત. પણ આ તો મારા પહોળા છે, મારી નાચના પહોળા છે. જો નો વાળ વાકો થવા દઉં ને તો મને ધારવાળા રખાને મને કોઈ ખાજે કોઈ આપણે નાના છોકરા વાળા સહી આને મૂકી આવો. આટલું કીધું ને ધર્મ ને ઓળખાય. આ રાજુભાઈ ને રાજુડા તે મને રખાને પૂછ્યું હોત, હું તો રખોપા કરવા આવ્યો હતો અને તે મને મૂકવા જવાનું કીધું, સીમાના બહાર મૂકવાનું કીધું. તારો દંડ ભોગવવો જોઈએ સાહેબ. એક જનાવર અમારા રાજુભાઈ દાદાને કહે મારા બાપ માફ કરી દે. અને હાલમાં કાળો તો નાગ બની રખડતા હોય પણ કોઈ નહીં. મારા બાપ રખાય વેડ્યા નથી. એ આપણા તો રખોપા કરે છે પણ બેટા કોઈ રાવા કોઈ દૈતડા આ દેહોની જગ્યામાં ખાલી ધાર માથે નજર કરે અને હવા વેચનો બોરિયો નાગ બની અને હામો નો જાવ ને એ જેથી મને ધાર વાળા રખાને ખોઈ નાખે. ધીરે ધીરે ભક્તિ વધવા માંડે શિવા બાપાની. વાતની મજા તો હવે છે સાહેબ. ખાલી 10-15 મિનિટનો ટાઈમ લેસ વધારે નહીં લઉં, કારણ કે દાદા તણદીથી અમારા ભીખાભાઈ અને દાદા એનાથી બિહાય નો બિહાય ટેકો લેશે ભાઈ. છતાંય આ વસ્તીને મૂકીને જાતા નથી. ભીખાભાઈ આવો માળો મૂકવાનું મન નથી થતું. તણદીથી અહીંયા વસ્તી ભેગા છે. મારા બાપ સાંભળની દેવી આ માળો મારા પાખું વિના ઢોલરા એની માયા મેલતી દેવ દેહ માં જાય બની વસતી પર દેહ માં જાય બદેહની ગડિયુમાં મારા બસડા રોવારતી નહીં મારા બાપ સાંભળતી દેવી મારા બાપા એ કાળિયા નામ આજ બધી વસ્તી નું આહુડું પડે અને મારી લોબડીના શેડે મારી વસ્તીના આહુડા નો લોસું ને તેથી મારા ભીખલા મારા ધર્મશીડા મને ગરીબની દેવીને કોઈ સુરતની જગ્યામાં અમારા શંકરભાઈ ઉદયની ઘડીઓમાં
દુઃખ આવ્યું ને બાપા મારી દેવીના બે શબ્દની દાણા જો મારા નાના નાના પહોળા છે જેમાં મારા શિવા બાપાનો રોગ મટાડ્યો ને એ મારા શંકરિયા તું તો મારું હૈયાનું હાઈડ ગયું છે તું તો મારું વાલું જાણવું છો પણ બાપ ને થાય હો મને કઈ લે મને ધર્મશીલાને કહી લે ગુનો તો મેં કર્યો છે મારી વસ્તીએ ગુના નથી કર્યા હો અને કહી લે મને અરે મારા ધર્મશીલા તું કે આ જો મરેલા મળતા બેઠા નો કરું ને તેથી મને ખોડિયા ને મને ગાવડી મને શંકરભાઈ આમ જો કોક ની ઘરે આવે થઈ શિવા બાપાનો નાનો ભાઈ અમારા તુલસી બાપા પરદેની ઘડીઓમાં વરતવા વહી ગયેલા ટૂંકમાં વાત કરી દઉં જો વસ્તીમાં તો કેવા દુઃખ આવ્યા છે પરદેની ઘડીઓમાં વરતવા વહી ગયેલા અને ત્યાં દુઃખ આવ્યું ગળા માંથી અન્ન ઉતરે પાણી ઉતરે અન્ન પાણી ઉતરે નહીં દર્દ વધવા માંડ્યું દુઃખ વધવા માંડ્યું એવા સમયની માલપા શિવા બાપાના હમાસા દીધા ભાઈ મારા ભાઈ ને કોક તેડાવી દો ને એને એટલું કયો કે તારો ભાઈ તરસીડો હવે હાલે તું બની ગયો છે તારો ભાઈ તરસીડો છેલ્લી ઘડી છે હવે મુખના દર્શન કરવા હોય એના મોઢાના દર્શન કરવા હોય મારી લાજ મુખના દર્શન કરવા હોય મારા તુલસી બાપાના છોકરા વધેની ઘડીઓમાં બાપને મૂકીને કઈ જાતા નતા ધર્મશી બાપા